કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તો ધંધામાં ભેગા હોય પાછા. એકી થલી કે ચટ્ટે બટ્ટે હે એમ બધા જે કે છે ને એ ખોટું નથી. એ પાછું હોય. લાલુ યાદવની દીકરીને કે દીકરાના લગ્ન હોય તો પાછા નરેન્દ્ર મોદી ત્યાં જાય પણ ખરા, આશીર્વાદ આપીને આવે ખરા. અને સંસદમાં આપણે ભાળીએ આપણને લાગે કે ભવે ભેળા નહીં થાય એવું લાગે. એટલે માયાભાઈ અને અમરીશ ડેર એ બંને વચ્ચે વર્ષો જૂનો નાતો. અને અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં હતા એટલે માયાભાઈએ નરેન્દ્ર મોદીની પણ થોડી ટીકા કે મજાક કરવી પડી હતી, યા તો કરી હતી. હવે આખું ચિત્ર પલટાઈ ગયું છે. તમામ નદી દરિયાને મળી ગઈ છે. અને એટલા માટે કે આ કેસ તો જવા દો, અમરીશ ડેર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. એમાં રામ સેતુ જેવું કામ અગર કોઈએ કર્યું હોય તો એનું નામ છે માયાભાઈ આહિર.